જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મહાભારતની વાત કરી હતી. એમાં પણ આપણે મહાભારતના 7મા દિવસની વાત કરી હતી. આ વિડીયોમાં આપણે મહાભારતના 8મા દિવસની વાત કરીશું. મિત્રો, ભીષ્મ વહેલા આવી ગયા હતા. રાત્રે ચર્ચા દરમિયાન દાદા ભીષ્મ તથા કૌરવપુત્રો ઝઘડી પડ્યા હતા. ભીષ્મ પર દોષ લગાવ્યો હતો કે તમે બરાબર લડતા નથી. તેથી વહેલા આવીને સર્વતો ભીષ્મએ ભદ્રવ્યૂહ ગોઠવ્યો, જેથી બરાબર યુદ્ધ આપી શકાય. પાંડવો મોડા આવવાથી કોઈ વ્યૂહ ગોઠવ્યા વગર જ લડ્યા હતા. સૂર્યોદય થતાં કૃષ્ણએ પંચજન્ય શંખ વગાડ્યો. સામે ભીષ્મએ શંખ વગાડતા યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. ભીષ્મ આજે બરાબરના લડ્યા હતા. પાંડવ સૈન્યએ વિખેરી નાખ્યું હતું. બપોર થતાં સુધી વ્યવસ્થિત કરી શક્યા નહીં. કૃષ્ણ અર્જુન રણ મેદાન છોડીને એક વૃક્ષ નીચે જઈને સૈન્યને વ્યવસ્થિત કરવા વિચારી કાઢ્યું અને પાછા યુદ્ધભૂમિમાં આવી ગયા. એક ઘડીમાં પોતાના સૈન્યને વ્યવસ્થિત કરી લીધું. ત્યાં સુધીમાં દાદાએ નક્કી કર્યું પ્રમાણે 10,000 સૈનિકોને તે હણી નાખ્યા હતા. મિત્રો, ત્યાં સુધી ભીષ્મ દાદાએ 10,000 પાંડવ સૈનિકોને હણી નાખ્યા હતા. ભીમના વડદાદા બાલ્હિક સારી રીતે છવાયા હતા. એક સમયે કૃષ્ણ તથા અર્જુન રથહીન થઈ ગયા હતા. કૃષ્ણ ચાબુક લઈને ભીષ્મ તરફ દોડી ગયા હતા. મિત્રો, અર્જુન કૃષ્ણના પગે પડીને પાછા વાળ્યા અને કહ્યું કે માધવ, હું બરાબર લડીશ. અભિમન્યુ, ઘટોત્કચ તથા દ્રૌપદીના પુત્રો જુવાન હોવાથી બરાબરના લડ્યા હતા. 8મો દિવસ હતો, તેથી સેના પર થાક વર્તાતો હતો. મિત્રો, કૌરવોનો હાથ ઉપર રહ્યો હતો, પણ 2 ઘટિકામાં પાંડવોએ સેના વ્યવસ્થિત કરી જુવાનડાઓને આગળ કરીને બરાબર લડાઈ આપી કૌરવોને નુકસાન કર્યું હતું. તેથી પાંડવ સેના આજે ખુશખુશાલ હતી. જય માતાજી મિત્રો.